ડોગ રજીસ્ટ્રેશનના નિયમ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ પાછીપાની કરી। શ્વાન માલિકો પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય અને મનપા કમિશનરની બેઠક બાદ લેવાયો નિર્ણય। સુરતમાં શ્વાન રજીસ્ટ્રેશનના નિયમ બંધારણ વિરુદ્ધ લેવાયો હોવાનું પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરે કહ્યું। ડોગ રજીસ્ટ્રેશનના નિયમ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ પાછીપાની કરી। શ્વાન માલિક પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય અને મનપા કમિશનરની બેઠક બાદ લેવાયો નિર્ણય। સુરતમાં શ્વાન રજીસ્ટ્રેશનનો નિયમ બંધારણ વિરુદ્ધ લેવાયો હોવાનું પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરેટે કહ્યું છે। ત્યારે અધિકારીઓને આ બાબતે ભાન થતા હવે નિયમોનો અભ્યાસ કરવામાં આવશે। એનિમલ વેલફેરના નિયમોને ધ્યાનમાં લઈને નવો નિયમ બનાવવામાં આવશે। શ્વાન રજીસ્ટ્રેશન ફોર્મમાં 2008ના ઠરાવનો ઉલ્લેખ કરાયો છે। ત્યારે ખરેખર આ ઠરાવ ભેંસ પાડાના કર માટે કરાયો હતો। ત્યારે ભેંસ પાડા માટેના કરને લઈ 2008માં ઠરાવ થયો હતો। અધિકારીઓએ કોઈ પણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર આ ઠરાવ શ્વાન માટે બહાર પાડી દીધો। મારું નામ સ્વાતિ પટેલ, હું બેસ્તાનથી આવી છું। હું ડોગ ફીડર છું। 30 વર્ષથી હું ડોગ રાખું છું। મારે ત્યાં અત્યારે બી 22 ડોગ, 7 બિલાડીઓ અને 56 પક્ષી છે। આ સરકારે જ્યારથી નવો કાયદો કાઢ્યો ત્યારથી અમને બહુ જ તકલીફ પડે છે, કેમ કે દરરોજના કોઈને કોઈ આવીને મારા ઘરની બહાર બાંધી જાય છે। કેમ કે જ્યારથી આ કાયદો નીકળ્યો છે, એક લોકો એક ડોગ રાખી શકે, 10 જણાની પરમિશન આપો, આ તે 10 જણા કોણ પરમિશન આપવાનું? અત્યારે જે મારી પાસે આંધળા લૂલા લંગડા ડોગ છે અને એને જો હું બહાર કાઢું છું અને એ લોકો પાર્કિંગમાં બી સુસુ પોટી કરે છે તો બી મારે ડોલને ઝાડુ લઈને નીકળવું પડે છે। તો રાખવાની પરમિશન કોણ અપાવવાનું? અને મારી વાત નથી, જે બી ડોગ રાખે છે તેના આજુબાજુવાળાને બધા એ લોકોને હેરાન જ કરે છે। જરૂરી નથી કે અમે સેવાવાળા છે તો બાકીના સોસાયટીવાળા બી સેવાવાળા જ હોય એમ। એટલે આ બધા નવા નવા કાયદાના લીધે બહુ વધારે પ્રોબ્લેમ થાય છે। અને એક જણને એક તો 22 ડોગને ક્યાં રાખવા જવાના? બધા અપંગ છે, બહાર કાઢીશ તો એ લોકો જીવી નહીં શકે। અને જ્યારે આટલા લોકો જ્યારે ડોગને મારે છે, ડોગને પરેશાન કરે છે, ડોગ ત્યારે જ કોઈને કરડે છે। બાકી અમુક જ ડોગ એવા હોય જે અગ્રેસિવ હોય છે, તેના લીધે બધા જ ડોગની પ્રજાતિને ને બધા જ જાનવરોને સજા શા માટે? મારું નામ નેહા છે। અમે હું કોસાળથી આવું છું। મારી ઘરે અત્યારે 7 ડોગ છે અને મારા ઘરે જે ડોગ છે એ બીમાર છે। લૂલા લંગડા આંધળા એવી રીતના ડોગ છે। અત્યારના મ્યુનિસિપાલિટી વાળા અમને હેરાન કરે છે કે તમે રજીસ્ટ્રેશન કરાવો, જબરદસ્તી અમને એમ કહે છે કે તમે ગમે એમ કરીને રજીસ્ટ્રેશન કરાવો, એનઓસી લાવો। હવે અત્યારના આજુબાજુ વાળા છે અત્યારના ઓલરેડી અમારી પર વિરોધી છે। એ લોકોએ કમ્પ્લેન કરીને બધું જ કરેલું છે, અમારી ઉપર એ બધી વસ્તુ ચાલુ જ છે અત્યારના। હવે અત્યારના જે ડોગ છે એ મ્યુનિસિપાલિટી વાળા અમને એમ કહે છે કે તમે એકને રાખો ને બાકી બધાને તમે વ્યવસ્થા કરીને ગમે ત્યાં મૂકી દો। હવે એ બિચારા બચ્ચા જે લોલા લંગડા છે એને ક્યાં મૂકવા જવા? અને અત્યારના આજુબાજુ વાળા એમ કહે સિગ્નેચર માંગી ગઈ છે તો નહીં, અમે એનઓસી કે અમે એવું નહીં આપે। આપણા જે ચેરમેન છે જે સોસાયટીના એ પણ નથી આપતા, તો હવે અમારે ક્યાં જવું? હવે અમારે જે લોલા લંગડા જે ડોગ છે, જે આંધળા છે, એને અમારે ક્યાં મૂકવા જવા? હા, મારું નામ મંજીત સાહાની છે। હું વેસુમાં રહું છું, સુરત સિટીમાં। અને હમણાં અહીંયા અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા છીએ। મ્યુનિસિપલ કોર્પોરેશને એક રૂલ કાઢ્યો છે થોડા સમય પહેલા કે તમારા પાસે અગર પેટ ડોગ છે તો એમનું તમે રજીસ્ટ્રેશન કરાવો। અમને એમાં કોઈ વાંધો નથી રજીસ્ટ્રેશન કરાવવામાં। બધા અમારા ડોક્યુમેન્ટ્સ અને બધું રેડી છે, પણ એમાં જે એક અમાન્ય નિયમ લાવેલા છે આ લોકો, એક તો પહેલો એ 2 નિયમને અમે વિરોધ કરીએ છીએ। એક તો પહેલો એ કે ખાલી તમે છે ને આડોશી પડોશીના 10 જણોના સાઇન લઈને આવો, જેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એ લોકોથી લઈને આવો કે એ લોકોને કઈ વાંધો નથી તમારા ડોગ મૂકવાથી, અને સોસાયટીના પ્રમુખનું પણ લઈને આવો। હવે આ નિયમ અમાન્ય છે, બિલકુલ પણ એને કઈ લેવા, જ્યારે અમારા ડોગનું અમે કરીએ છીએ, કેર કરીએ છીએ, એને બધું ખાવાનું પીવાનું ફરવાનું બધી જિમ્મેદારી અમારી છે, તેમાં સોસાયટીમાં આજુબાજુના કોઈ લેવા દેવાનું નથી। આજે અમે લગ્ન પણ કરીએ અમારા ઘરે તો આજુબાજુ વાળાને પૂછીને કરીએ કે ભાઈ અમારા ઘરે લગ્ન કરવાના છે, અમને તો અમારી બહુ કે અમારા જે પણ છે તે બરાબર છે કે નહીં, તો આ વસ્તુમાં કેમ? બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।